આપણે યુનિટ 4 જેમાં એક્ટિવિટી 4 છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બરાબર. એ સ્ટોરી આપણે જોવાના છે. પ્રિન્સ એટલે શું થાય? રાજકુમાર. તો રાજકુમારી એટલે નામ પ્રિન્સેસ. પ્રિન્સ તો રાજકુમાર, પ્રિન્સેસ એટલે રાજકુમારી, કિંગ તો રાજા, અને રાજાની પત્ની રાણી એટલે ક્વીન. શું થાય? બરાબર. ચલો પાઠની શરૂઆત કરીએ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. અહીંયા આપણે પેલા સેન્ટેન્સ જોઈ લઈએ. વોઝ કયો કાળ છે? કયો કાળ છે? કાળ કયો છે? ભૂતકાળ. કયો કાળ છે? એટલે કે પાસ્ટ ટેન્સ. એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર. એટલે આ જે વાર્તા ભૂતકાળ, વાર્તા હંમેશા ભૂતકાળમાં જ હોય. તો સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન એક રાજકુમાર હતો, બરાબર. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. બરાબર. શાર્પર અરે લોંગર લેગ્સ. લોંગ એટલે લાંબુ, બરાબર, લાંબા પગવાળો. એના જે 3 મિત્રો હતા, લાંબા પગ. શાર્પર આઈઝ, જે બીજો હતો એના શું હતું? આંખો. તીક્ષ્ણ, શાર્પ એટલે તીક્ષ્ણ, બરાબર, અણીદાર. તો તીક્ષ્ણ આંખો એટલે ગમે તેટલું દૂર હોય તો જોઈ શકતો. અને બિગ એટલે મોટું. બિગર બેલી. બેલી એટલે પેટ, મોટું પેટ. તો આવા 3 એને મિત્રો હતા. દે હેડ સ્પેશિયલ પાવર્સ. આ જે 3 મિત્રો હતા એમને સ્પેશિયલ એટલે ખાસ. સ્પેશિયલ એટલે ખાસ, અને પાવર એટલે શક્તિ, તાકાત. એમ જે 3 મિત્રો હતા એમના જોડે 3 સ્પેશિયલ પાવર હતા. કયા કયા? એકને હતું લોંગર લેગ્સ, શાર્પર આઈઝ, અને ત્રીજાને બિગર બેલી. બરાબર. ઇન ધેટ લેન્ડ. બરાબર. લેન્ડ એટલે જમીન, જગ્યા, બરાબર. ધેટ એટલે તે. તો તે જગ્યાએ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. અનધર એટલે કે બીજા રાજા. કિંગ એટલે રાજા. તો તે જગ્યાએ બીજો એક રાજા હતો. તેની પાસે શું હતું? તો એક બ્યુટીફુલ પ્રિન્સેસ. તેને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર. બરાબર. મેની એટલે ઘણા બધા. યંગ પ્રિન્સ, બરાબર. પ્રિન્સ એટલે રાજકુમારો. ઘણા બધા યુવાન રાજકુમારો હતા. એ તેની સાથે પરણવા માંગતા હતા. હોપ એટલે આશા રાખવી, ઈચ્છતા હતા. બટ ધ કિંગ. બટ એટલે પણ રાજા હર ફાધર, જે એ રાજકુમારીનો પિતા હતો, did not want his daughter to marry at all. બરાબર. જે રાજકુમારી હતી એના પિતા જે રાજા હતા એ ઈચ્છતા નહોતા કે એમની દીકરી જે છે એ લગ્ન કરે. બરાબર. આવા બધા જે રાજકુમારો જોડે લગ્ન કરે, એટલે લગ્ન કોઈ ખાસ રાજકુમાર જોડે કરે એમ. ધ કિંગ વોઝ એ મેજિશિયન. અને જે રાજા હતો એ કેવો હતો? મેજિશિયન એટલે કે જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. બરાબર. તો એટલા માટે તેણે 3 ડિફિકલ્ટ એટલે કે અઘરા, કઠિન, ટેસ્ટ એટલે ટેસ્ટ એટલે આપણે ટેસ્ટ આપીએ છીએ ને, ટેસ્ટ પરીક્ષા, બરાબર. એણે 3 એવી ડિફિકલ્ટ અઘરા જે પરીક્ષાઓ હતી એ એણે સેટ કરી એટલે ગોઠવી. બરાબર. ઈચ ડે. ઈચ એટલે દરેક, બરાબર. તો ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ એ ડિફરન્ટ પ્લેસ. બરાબર. ડિફરન્ટ એટલે અલગ. તો દરરોજ તે એની જે દીકરી હતી, જે રાજકુમારી હતી, એને સંતાડી દેતો હતો, હાઇડ કરતો હતો. બરાબર. અને ક્યાં હાઇડ કરતો હતો? તો ડિફરન્ટ પ્લેસ એટલે અલગ અલગ જગ્યાએ.
The prince had to find and bring her back to the palace. બરાબર, જે બી રાજકુમાર એની જોડે લગ્ન કરવા આવતા એમણે શું કરવાનું હતું? તો ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, એ રાજકુમારીને શું કરવી પડતી? શોધવી પડતી. બરાબર. એન્ડ બ્રિંગ, બ્રિંગ એટલે લાવી, બ્રિંગ હર બેક, એને પાછી જે રાજાનો પેલેસ હતો, મહેલ હતો, ત્યાં પાછી લાવવી પડતી. મેની પ્રિન્સ ટ્રાઈડ બટ ફેલ્ડ, ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ એ શું થઈ ગયા? ફેલ, નિષ્ફળ થઈ ગયા, એમને સફળતા મળી નહીં. ઇન ધીસ ટેસ્ટ, આજે રાજા જે પરીક્ષાઓ લેતા હતા એમાં કોઈ રાજકુમાર સફળ થતો ન હતો. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. હવે રાજકુમાર પરણવા આવતા હતા, રાજકુમારીને નહોતા લાવી શકતા, તો રાજા શું કરતો હતો કે જે રાજકુમારો નિષ્ફળ ગયા હતા, જે પાસ નહોતા થતા ટેસ્ટમાં, એમને એ મેજિકથી, જાદુથી, મેજિક એટલે જાદુથી શેમાં ફેરવી દેતો હતો? ડોંકી, ગધેડામાં. બરાબર, મેજિકલ પાવર એટલે જાદુઈ શક્તિથી. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોહનસેન જે રાજા હતો એની પાસે ગયો. ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, સમવેર એટલે કોઈક જગ્યાએ. બરાબર, કોઈ જગ્યાએ મેં રાજકુમારીને સંતાડી દીધી છે, હિડન કરી દીધી. બરાબર, સંતાડી છે. ફાઇન્ડ હર, ફાઇન્ડ એટલે શોધ, તેણીને શોધ. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી, અને તેને મારી પાસે લાવ. તો રાજકુમારીને શોધીને મારી પાસે લાવ. બિફોર ધ સનસેટ, એના માટે ટાઈમ પણ આપે છે કે ભાઈ 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી નહીં, પણ સાંજે એટલે કે સનસેટ, સૂર્ય આથમે તે પહેલા. બિફોર એટલે ની પહેલા. તો સૂર્યાસ્તના પહેલા તું રાજકુમારીને મારી પાસે લઈને આવ, શોધીને બતાવ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ. હવે એના તો 3 મિત્રો હતા સોહનસેનના. બરાબર, તો એમાંથી જે શાર્પર આઈઝ હતી, જેની આંખો તીક્ષ્ણ હતી, એણે શું કર્યું? ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ, એણે ફટાફટ આજુબાજુ જોવાનું શરૂ કર્યું. ઓલ અરાઉન્ડ, ઓલ એટલે બધા અને અરાઉન્ડ એટલે આજુબાજુ. બરાબર. એન્ડ સેડ, અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. બરાબર, 100 માઇલ દૂર રાજકુમારીને ક્યાં છે? તો એક પર્વતની ટોચ ઉપર, ટોપ એટલે ટોચ. બરાબર, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન 100 miles અવે, 100 માઇલ દૂર એક પર્વત આવેલો છે અને પર્વતની ટોચ ઉપર રાજકુમારી છે. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, વિન્ડ એટલે પવન, વિન્ડ એટલે પવન. તો બીજો જે મિત્ર હતો એનો લોંગર લેગ્સ, બરાબર, એના જે પગ લાંબા હતા, તો એ પવન કરતાં પણ ઝડપથી જઈ શકતો હતો, દોડી શકતો હતો. તો ધ લોંગર લેગ્સ રેન એટલે દોડ્યો, એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. બરાબર, પવનની જેમ જ. હમણાં આપણે જોયું કે એઝ ફાસ્ટ એઝ એટલે ના જેવું જ. બરાબર, તો પવનના જેમ એ ઝડપથી દોડીને ગયો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, અને જે લોંગર લેગ્સ હતો એ જઈ અને પ્રિન્સેસ રાજકુમારીને લઈને આવે છે. બરાબર, કેમ બેક એટલે પાછા ફરવું. બિફોર ધ ડાર્ક, બિફોર એટલે ના પહેલા. કોને પહેલા? તો કે અંધારાને પહેલા. ડાર્ક એટલે અંધારું. અહીંયા સનસેટ એટલે કે સૂર્યાસ્તના પહેલા લઈને આવે છે. ધ કિંગ વોઝ એંગ્રી, હવે રાજાને શું થઈ ગયો? ગુસ્સો. એંગ્રી એટલે ગુસ્સો. કેમ ગુસ્સો આવે રાજાને? બોલો, રાજાને ગુસ્સો કેમ આવ્યો? કારણ કે ઈચ્છતો નતો, બરાબર, કે કોઈ રાજકુમાર એની આ કસોટીમાં પાસ થાય, એટલા માટે રાજાને ગુસ્સો આવ્યો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, નેક્સ્ટ એટલે બીજા દિવસે. બરાબર, બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. બરાબર, ફરીથી મેં કે રાજકુમારીને
કોઈ એક જગ્યાએ સંતાડી દીધી છે. બ્રિંગ એટલે લાવ, બ્રિંગ હર બેક એટલે પાછી લાવો. ટુ મી બિફોર ધ સનસેટ, ફરીથી એમ કીધું કે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને મારી પાસે પાછી લાવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, ફરીથી એનો જે મિત્ર હતો શાર્પર આઈઝ એને આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને કહ્યું ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. ગોલ્ડ એટલે સોનું અને ગોલ્ડન એટલે સોનેરી એટલે કે સોનાનું. સોનાનું લીફ એટલે પાંદડું અને ઘણા બધા હોય તો લીવ્સ, બરાબર. અહીંયા લીફ તો એક સોનેરી પાંદડામાં જે રાજા હતા એને પોતાની દીકરીને ફેરવી દીધી હતી. ટર્ન એટલે શું થશે? ફેરવવું, અને ટર્ન એટલે ફેરવી દીધી. શી ઇઝ 200 miles away. હવે કેટલા દૂર છે સોનેરી પાંદડું? તો 200 એટલે 200 માઇલ. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ. શેકિંગ એટલે હલવું, બરાબર. હેંગિંગ એટલે લટકવું. હેંગર આવો ખબર આપણે કંઈ કપડાં લટકાવવાનું હેંગર, બરાબર. તો હેંગ એટલે લટકવું. તો જે પાંદડું હતું એ હવાની અંદર અહીંયા જુઓ ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ, પવનમાં આમથી આમ હલતું હતું, બરાબર. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. હવે જુઓ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, પહેલાં એ પવનના જેટલું જ દોડ્યો હતો, પવનની ઝડપે જ દોડ્યો હતો, પણ નેક્સ્ટ ટાઈમ એણે શું કર્યું છે? લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, પવન કરતાં પણ ઝડપી એ દોડ્યો. કોના બંને વચ્ચેની વાત છે? આપણે કહ્યું તો જ્યારે બે વ્યક્તિ વચ્ચેની વાત હોય ત્યારે અહીંયા આપણે ફાસ્ટર કરીશું. ફાસ્ટનું શું થશે? ફાસ્ટર. તો અહીંયા લોંગર લેગ્સ અને વિન્ડ આ બંને વચ્ચેની વાત છે, બરાબર. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. જો અલગ અલગ શબ્દો, પહેલાં કીધું હતું કે ડાર્ક એટલે અંધારું, નાઇટ ફોલ બરાબર એટલે રાત્રિ પડવી, બરાબર. તો રાત થાય એના પહેલાં એ પ્રિન્સેસ રાજકુમારીને લઈને આવે છે. ઓલ ઓવર એનો અર્થ થાય સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રીયર. શું થઈ ગયો? પહેલાં એંગ્રી હતો, હવે એ પણ શું થઈ ગયો? એંગ્રીયર એટલે વધારે ગુસ્સે. ખબર પડે? એંગ્રી એટલે ગુસ્સે થયો. એંગ્રીયર એટલે પહેલાં કરતાં પણ વધારે એને ગુસ્સો આવ્યો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. કહ્યું નહીં કે મેં સંતાડી હતી, સીધું એમ જ કીધું કે જાઓ પ્રિન્સેસને લઈને આવો સૂર્યાસ્તના પહેલાં. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીથી જે શાર્પર આઈઝ હતી એણે આજુબાજુ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝ નિયરર. અહીંયા ક્વાઇટ ક્લોઝરનો અર્થ આપેલો છે. ક્વાઇટ એટલે તદ્દન અને ક્લોઝ એટલે નજીક. અહીંયા ક્લોઝર એટલે ખૂબ જ નજીક. એનો અર્થ આપણને કૌંસમાં આપેલો છે કે વેરી ક્લોઝ નિયરર એટલે એકદમ નજીકનું, બરાબર. એક્ઝામમાં પૂછાય કે ક્વાઇટ ક્લોઝર તો આપણને કૌંસમાં શબ્દો આપેલા હોય અને સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો ક્વાઇટ ક્લોઝર એટલે વેરી ક્લોઝ. નિયર, નિયર એટલે નજીક, નિયરર એટલે ખૂબ જ નજીક. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. લેક એટલે અને નદી એટલે રિવર. થોડું જોરથી બોલો. તો તળિયું, બોટમ એટલે શું થશે? તળિયું, બરાબર. બોટમ ઓફ એ વેરી ડીપ લેક. ડીપ એટલે બહુ જ ઊંડું તળાવ હતું, બરાબર. તો એના તળિયે હતી. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. હવે આ વખતે એને શેમાં ફેરવી હતી? સિલ્વર ફિશ. પહેલા ગોલ્ડન લીફ, ગોલ્ડન એટલે સોનેરી, તો સિલ્વર એટલે શું થશે? રૂપેરી, બરાબર. આપણે ચાંદી જે કહીએ, સિલ્વર એટલે ચાંદી, ચાંદી કલર હતો એના પર કયો કલર કહીએ? રૂપેરી, બરાબર. તો રૂપેરી માછલીમાં ફેરવી દીધી હતી. ટર્ન એટલે ફેરવવું. The four friends went to the lake. બરાબર. ચારે મિત્રો ક્યાં ગયા? તળાવ જોડે. Now it is my turn.
said bigger belly. જો આટલી ઘડી જે રાજકુમારીને સંતાડતા હતો તો કોણ કામ કરતું હતું? શાર્પર આઈસ અને લોંગર લેગ્સ. બિગર બેલીને તો કામ જ નતું ને. પણ હવે શું થયું? હવે એનું કામ પડ્યું, કારણ કે તળાવની અંદર છેક તળિયે બરાબર રૂપેરી માછલીના અંદર એને ફેરવી હતી. તો શું કહે છે બિગર બેલી? શું બોલ્યો કે નાઉ ઇટ ઇઝ માય ટર્ન. ટર્ન એટલે વારો, બરાબર. નાઉ એટલે અત્યારે અથવા તો હવે, બરાબર. હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. એણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, બરાબર. પીવાનું પીતો જ ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. અને તળાવ કેવું થઈ ગયું? ઓલમોસ્ટ એટલે લગભગ, અને એમ્પ્ટી એટલે પૂરું, ખાલી, બરાબર. ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને જ્યારે તળાવ ખાલી થઈ ગયું એટલે માછલી તો અંદર દેખાઈ આવે એટલે માછલી લઈ લીધી, બરાબર. તો કોટ ધ સિલ્વર ફિશ એટલે રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જેવી એણે માછલી હાથમાં લીધી એટલે માછલી શેમાં ફેરવાઈ ગઈ? ટર્ન ઇન્ટુ એ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમારીમાં. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થઈ ગયા. તે વેન્ટ ટુ ધ કિંગ. અને તેઓ ખુશ થઈને કોની પાસે ગયા? રાજા પાસે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. ફરીથી રાજા ગુસ્સે થઈ ગયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. એ ગુસ્સે થયો, પણ હવે એને ખબર હતી કે આ હું ગમે એટલી વખત સંતાડીશ આ પાછું લઈને આવશે. હવે કે મારો જાદુ કંઈ કામ આવતો નથી, એટલે એણે જાદુથી પોતાની જાતને ટર્ન હિમસેલ્ફ એટલે પોતાની જાતને એટલે પોતે જ સમા ફેરવાઈ ગયો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. ફ્લ્યુ અવે એટલે ઉડી ક્યાં? ઇન્ટુ એટલે ની અંદર, જંગલમાં ઉડી ગયો.